राज्य सरकार द्वारा आज खेडूतो पर थता अन्यायने लईने बोटाद जिल्ला कोंग्रेस द्वारा आजे कलेक्टर तालुका सेवा सदनथी बाइक रेली काढवामां आवी हती अने बाइक रेली बोटाद जिल्ला कलेक्टर कचेरीए पहोंची हती, ज्यां खेडूतोना विविध प्रश्नोने लईने जिल्ला कोंग्रेस द्वारा कलेक्टरने आवेदनपत्र आपवामां आव्युं તેમજ भाजप विरोधी सूत्रोच्चार करवामां આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લામાંથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। अरे मोदी अरे भाजप अरे भाजप अरे अमित शाह अरे मोदी अरे રીસર્વે છે એમાં ખરેખર બહુ ભૂલ હતી ગુજરાતમાં કે એને જે ટિપ્પણ હતું જૂનું માપણી હતી એ પ્રમાણે થયું હોય એવું આ બધા જ ને મુશ્કેલી છે અને એમાં ઘણી બધી અરજીઓ એમાં ગુજરાતની એટલી બધી છે એમાં રીસર્વેથી એમાં સુધારા થયા છે પણ હજી પણ જે રીસર્વે થયો છે એ રદ થવો જોઈએ એટલા માટે કે એ તદ્દન જ્યારે સાંકળું માપીને જ્યારે ટિપ્પણ બનાવેલા ત્યારે ફોરેસ્ટ ગૌસર પડતર એ બધું જ બરાબર છે અને હતું તો આ લોકોએ જે નવી ટેકનોલોજી અત્યારે અપનાવી છે મોટી મોટી ભૂલો આવી છે તો આ માપણી છે રદ થવી જોઈએ એવી ખેડૂતોની માંગ છે અને બીજી ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ એવી અમારી લાગણી અને માંગણી છે પહોંચાડવા આપની જવાબદારી છે અમારો અવાજ છે પહોંચાડો ખેડૂતોના પ્રતિનિધિ તરીકે અમે લોકો આવ્યા છે અમારો અવાજ આપ સરકાર સુધી પહોંચાડો અને ટેકનિકલ સ્ટાફ 4100 ની જરૂર સામે 2000 જ છે। હવે જીપીએસ સિસ્ટમ થી તમે કામ કરો છો ગામડામાં ક્યાંય નેટ આવતું નથી હવે આ એમાં તો ખોટું જ થવાનું છે એટલે આ બધાના વિરોધ સાથે અમે લોકો આપની પાસે આવ્યા છે અમારો અવાજ તમે સરકાર સુધી પહોંચાડે કે એ લોકો કંઈક કામગીરી કરે એવું આજે અમારે બોટાદ જિલ્લાની અંદર ગુજરાત પ્રદેશ સમિતિ કોંગ્રેસ તરફથી આખા ગુજરાતની અંદર કાર્યક્રમ આપવામાં આવેલો એના ભાગરૂપે બોટાદ જિલ્લામાં હું બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાતભાઈ યાદવ અને અમારા કોંગ્રેસના કાર્યકરો સાથે અમે એક ખેડૂત વિરોધી જે આ સરકાર કામ કરી રહી છે જે રીસર્વેની માપણી થઈ છે એની અંદર મોટા મોટા સબરડા થયા છે અને કોઈ પણનું જે ટિપ્પણ જૂની માપણી હતી એ માપણી પ્રમાણે કોઈનું ટિપ્પણ બન્યું નથી અને આ સરકારે જે ઠોકી બેહાડેલું ખોટું જે ટિપ્પણ બનાવ્યા છે એમાં આજે ખેડૂતોને એટલી બધી હાલાકી પડી છે એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। બીજી વાત ખેડૂતોના જે બીજા રાજ્યોની અંદર જેવા દેવા માફ કર્યા છે એવું ગુજરાતની અંદર પણ ખેડૂતોને દેવા માફ થવા જોઈએ। વીમાની વાત કરીએ તો વીમાના પ્રીમિયમ ખેડૂતોની પાસેથી ફરજિયાત કાપવામાં આવ્યા છે અને આ સરકારે વીમા કંપનીને જમા નથી કરાવ્યા એટલે વીમા કંપની જે આ ખેડૂતોને વીમો પાક વીમો જે આપવાનો છે ફસલ વીમા યોજનામાં એ ખેડૂતોને વંચિત રહી ગયા છે અને ખેડૂતોને મળતો નથી અને ખેડૂતોને એટલી બધી હાલાકી પડે છે એના ભાગરૂપે એવા અનેક વીજળીના પિયતના અનેક પ્રશ્નો ખેડૂતોના છે। આજે અમે કોંગ્રેસ પક્ષના આદેશથી બોટાદમાં અમે આ કાર્યકરો અને બધા
આગેવાનો મળી અને ખેડૂત વિરોધી સરકારના નારા લગાવી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને વહેલામાં વહેલા આ ખેડૂતો આ સરકારમાંથી મુક્ત થાય એવી અમે ભલામણ કરી છે. જય